ઉપરકોટ એક પ્રાચીન અને ઐતિહાસિક કિલ્લો છે જે ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં આવેલો છે અને આ ફોર્ટની સ્ટોરી વિશે વાત કરીએ તો એ બધું રોમાંચક અને સમૃદ્ધ વિરાસત વાળી છે। તો હાલો હવે આપણે જાણીએ ઉપરકોટ કિલ્લાની પૂરી કહાની। આ છે જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો જે બહારથી દેખાવામાં કાંઈક આવો છે અને આ છે ઉપરકોટ કિલ્લાનો મેન એન્ટ્રેન્સ। અને તમને બધાને એમ થતું હશે કે હું વોઇસ ઓવર ઉપરથી હુલાવા કરું છું કેમ કે અહીંયા બેકગ્રાઉન્ડમાં એટલો બધો અવાજ આવતો હતો એટલા માટે બહારથી મારે રેકોર્ડિંગ કરવું પડતું અને ખાલી એકવાર તમે ટ્રાફિક જુઓ। આ ટ્રાફિકમાં અમે બધા મિત્રો 1 કલાકથી લાઈનમાં ઊભા હતા તોય અમારો વારો નતો આવતો અને ગરમી હતી બહુ જ જબરદસ્ત। પછી તો હું 1 કલાક અને 10 મિનિટ લાઈનમાં ઊભા રહીને અને આવી ગયા છીએ અમે અંદર અને અહીંથી આપણો શરૂ થાય છે ઉપરકોટનો કિલ્લો। અને આ ટિકિટની વાત કરીએ તો પર પર્સન 100 રૂપિયા છે અને નાના બાળકોની ટિકિટ વાત કરીએ તો 50 રૂપિયા છે। તો ચાલો વગર મોડું કરી હવે અહીંથી નીકળ્યું અંદર અને જોઈએ ઉપરકોટનો કિલ્લો કેમ છે। અંદર એન્ટ્રી કરતા તમને મળશે હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજની મૂર્તિ જે પથ્થરથી બનાવેલી છે। અંદર ગણપતિજીની મૂર્તિની સામે જે ડાબી સાઈડ રસ્તો જાય ને ત્યાં અંદર આવેલી છે બહુ ખૂબસૂરત વાવ। તો ચાલો તમને ઈ વાવ પણ બતાવી દઉં જે બહુ જ મસ્ત છે। આ વાવનું નામ તો મને નતું આવડતું પણ અંદરથી જે હતી ને બહુ જ જબરદસ્ત। અહીંયા તમે એકવાર અંદર આવો ને તમને એમ થાય ક્યાં અંદર વિયેવા। એ સમયમાં જે આ બનાવી હતી બહુ જ જબરદસ્ત। મને લાગતું નથી અત્યારે આ સમયે એવું કઈ હશે પણ જેમ જેમ આગળ જાવી એમ તો બહુ એટલે બહુ જ ખૂબસૂરત થતી જતી હતી આ વાવ। કિલો મિત્રો તો આવી ગયા થોડા હજી આગળ અને અહીંથી એકવાર વ્યૂ ચેક કરો। અહીંયા ટિકિટ ચેક કરાવીને પછી અમે આ રસ્તો તો આમ જાય છે પણ અમે અવળા હાલ્યા છીએ જોઈએ આગળ કેમ થાય છે કેમ કે અમારા જલા ઠાકોરને રિક્વેસ્ટ હતી કે તમે અહીંથી હાલો। લેટ્સ ગો। तेरा सोने के हीरे मोती लाल चले। આ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન 320 માં કરાયું હતું મતલબ કે 3જી સદીમાં। અને આ કિલ્લો છે ને 2300 વર્ષ જૂનો છે અને આ કિલ્લો કેટલા વર્ષ સુધી તો જંગલમાં ગુમ પણ થઈ ગયેલો હતો અને પછી ફરી પાછો પ્રગટ પણ થયો હતો। 6-7 સદીમાં રાજા ગ્રહ હરિપુએ આ કિલ્લો પાછો શોધી કાઢ્યો હતો। અમારા યુટ્યુબર તો જો તો ઊંધા કાન પીડ્યા છે કેમ છે જલા ભી પડી ગઈ એ જલા ભી પડી ગઈ તાકી જાય વિચારો। તો ભાઈ સાહેબ આ છે ને ઉપરકોટને જેટલા વખાણ કેવા એટલા ઓછા છે। પિક્ચર આવે છે એકદમ જબરદસ્ત બહુ જબરદસ્ત કેમ પણ જો અમારા બધા કલાકારો એક અક્ષર છે લાંબો છે જો આમ ભાઈ સાહેબ આ કિલ્લાની દિવાલો છે ને 30 ફૂટ તો ઊંચી છે। 150 ફૂટ એટલી બધી નથી 150 ફૂટની દિવાલ છે। અહીંયા જો તમારે હાલીને ન જવું હોય ને તો અહીંયા સાયકલ અને ઇલેક્ટ્રિક કારની પણ સુવિધા છે। પર પર્સન 50 રૂપિયા છે। અહીંથી તમે સાયકલ અથવા ઓલું ઇલેક્ટ્રિક સ્કૂટર પિકઅપ કરી શકો છો। તો જેમ જેમ તમને અયોગ્ય લાગે એ કરજો। તમે લોકો જે આ તોપ જોઈ રહ્યા છો તે ઉપરકોટની સૌથી મોટામાં મોટી તોપ છે જેનું નામ છે નીલમ અને તેની બાજુમાં જે તોપ છે એનું નામ છે જામરજન। આ બંને તોપો તુર્કીથી લાવવામાં આવી હતી અને દુશ્મન સામે તેનો ઉપયોગ પણ કરાયો હતો। અને આ કિલ્લાની વાત કરીએ તો જુનાગઢના સૌથી ઉપરના ભાગમાં બનાવેલો છે જ્યાંથી તમને જુનાગઢ સિટી આખું દેખાશે। આ કિલ્લો 12 વર્ષ તો ખાલી ઘેરાબંધીમાં હતો। અંદર પાણી અને અનાજની સુવિધા હતી એટલા માટે લોકોને સર્વાઈવ કરવામાં કોઈ પણ તકલીફ થઈ નથી। આ છે જામા મસ્જિદ જે મુસ્લિમ શાસકો દ્વારા બનાવવામાં આવી હતી અને આ જગ્યાએ પહેલા એક મંદિર હતું તે જ જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી। અને ઉપર બધા ઊભા ને એ આપણા બધા નવા સબસ્ક્રાઈબર છે। આ બધા નવા સબસ્ક્રાઈબર આપણે જોરાઈ ગયા છે તો બધા સબસ્ક્રાઈબ કરી રાખો તમે પણ યાર ન કરી હોય ને તો પણ એકવાર વ્યૂ જોઈ લો બહુ જબરદસ્ત કેમ પણ જોરદાર।
એ સમય વહી ગયો બરાબર. આપણે વહી ગયા અને રાણી રાજા બધા વહી ગયા. આ નવું કોતર કામ કરેલું છે, રિનોવેશનનું કામ થઈ ગયું છે. સાહેબ એકવાર ખાલી લુક તો જો ગજબ જોરદાર બને હો તો ભાઈ. મહેલ એટલા મહેલ છે, જેટલા વખાણ કરે એટલું ઓછું છે. વાઇડ એંગલ થોડુંક બ્લેક આવશે. કેવું નજારો જો. રિનોવેશન કર્યા પછી એકદમ ટકાટક બધું ટકાટક સુપર. હવે વિચાર કરો એ જમાનામાં આવું કામ કર્યું હતું ભાઈ સાહેબ. હજુ આમ નામ છે ને ઊભું છે એકદમ સહી સલામત. જો બાકી થોડુંક મસ્જિદ જેવું તમને લાગશે. મસ્જિદ બનાવવાની લગભગ કોશિશ કરી મને એવું લાગે છે. બહુ હિસ્ટ્રી તો મને નથી ખબર આની, થોડીક હિસ્ટ્રી ખબર પડે તો તમને કહીશ. બાકી જો છે ને જબરદસ્ત. તો ટાઈમ થઈ ગયો છે અત્યારે 5 વાગી ગયા છે. હવે અમારી પાસે ખાલી કલાક જ છે. કલાક રહીને ત્યાં મેઘરાજા થઈ ગયા છે મહેરબાન. આવી ગયો છે બહુ જબરદસ્ત વરસાદ. આ છે આડી સડી વાવ. બધા કહે છે અને અડી કડી વાવ. રિનોવેશન ચા પૂછે ને ઘણો બદલાવ છે. હું આજથી આવો તો લગભગ 10-12 વર્ષ પહેલા. તે લગભગ હું નાનો અમથું હોઈશ ત્યારે છે ને હા એકદમ રાગ જેવું થઈ ગયું છે. આ ખાય બનાવવામાં આવ્યું ને ત્યારે આમાંથી છે ને પાણી નહોતું નીકળ્યું. ત્યારે એ સમયે કહેવામાં આવ્યું હતું કે કોઈ કન્યાની બલિ દેવી પડશે. જ્યારે એ સમયે બલિ દેવામાં આવી ને ત્યારે એ 2 કન્યા હતી, એક અડી અને એક કડી. ત્યાર પછી આમાંથી નીકળ્યું હતું પાણી. જો અંદર પાણી ભર્યું જ છે હજી. આવ છેલ્લે હું પગી ગયો છું. 200-250 પહોંચ્યા છે. બધરથી આવ્યો છું. જો ગજબ છે હો ભાઈ. આ આડી કડી વાવ છે જે 2 કન્યાઓની બલિ આપી હતી ને પછી આમાં પાણી નીકળ્યું હતું. આ એક જ પથ્થરમાંથી કટિંગ કરીને બનાવેલી છે એક જ ભાઈ સાહેબ. અત્યારે તો આખી ભરી છે. ઓ માય ગોડ. જે લો મિત્રો તો એકવાર તમે ખાલી આ સિંહ જો નટ બોલ અલગ અલગ છે ને કહેવાય સ્પેર પાર્ટથી બનાવવાના. એને ખાલી દાંત જો આપણે ગાડીમાં જે પ્લગ આવે ને એનો તો ખાલી દાંત બનાવ્યા છે. બાકી બહુ મસ્ત છે. વરસાદ ચાલુ છે અને એકદમ ખૂબસૂરત નજારો જબરદસ્ત. જો ભાઈ કેમ પણ વાદળ વાદળ વાદળ. આ વ્યૂ હાટું તો આપણે બધા અહીંયા આવીએ છીએ. ગજબ છે યાર. ફિલહાલ વરસાદને ધ્યાનમાં રાખીને થોડોક રેનકોટ કાઢી લો. મારો બેગ થોડોક પલ્લી ગયો છે. આ એક મિની તોપ મૂકેલી છે. અમને તો લાગે છે અડધી કલાક છે પણ કદાચ નવગણ કૂવો એકાદી વસ્તુ છૂટી જાય કેમ કે ટાઈમની થોડીક કમી થઈ ગઈ છે. હજી તો અમારે 2-3 વસ્તુ જોવાની પણ બાકી છે. અને લગભગ અત્યારે છે ને ઉપરકોટ ઘણો ખરો ખાલી થઈ ગયો છે. અમે 4 મિત્રો અત્યારે અહીંયા આટા મારી છે. બાકી એકવાર ગાર્ડન જુઓ એકદમ લીલું સમ બહુ મસ્ત. તો મિત્રો આ છે નવગણનો કૂવો ભાઈ સાહેબ. અત્યારે ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે તને અંદર નહીં જવા દે. બાકી બહારથી જોઈ લો. થોડાક વહેલા આવો ને તો અંદર પણ જવા મળે ભાઈ. ઓલ રાઈટ ગાઈસ. તો આ છે અનાજના કોઠાર. પહેલાં કાંઈક અલગ હતા પણ રિનોવેશન કરી દીધું ને કાંઈક અલગ જ બનાવી નાખ્યા. પહેલાંના જમાનામાં છે ને આમાં અનાજનો સંગ્રહ કરી રાખવામાં આવતો હતો બહુ લાંબા સમય સુધી. જરૂર પડે ને એટલા માટે જોઈ લો. અત્યારે તો કાચ લગાવીને અંદર છે ને ઝાડવા એવું કરી નાખ્યું છે જોરદાર. ચાલો મિત્રો તો ફાઇનલી ટાઈમ ઇઝ ઓવર. હવે અહીંથી બહાર નીકળવાની તૈયારી કેમ કે ટાઈમ આપણે ઇજાજત નથી આપતો વધારે અહીં રહેવાની. 6 વાગી ગયા છે ઓલમોસ્ટ. તો લેટ્સ ગો. મને લાગે તો છેલ્લા અમે જઈશું. બાકી તો બધા ગાયબ થઈ ગયા છે. તો લેટ્સ ગો. અમારા 100 રૂપિયા ડિપોઝિટ જમા એ લઈને અમે સીધા ખસકાવી સીધી ભાવનાથ બાજુ કેમ કે આખી રાતનો ઉજાગરો આખી રાત જાગી રહ્યા છે બધા. તો ચલા ઘોડે કન્ટિન્યુ.